ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આઈ એમ એટલીજી ફ્રોમ અક્ષરમ ચેનલ. મિત્રો, આપણે યુનિટ 2 ધ હ્યુમન રોબોટ એટલે કે માનવ રોબોટ, યંત્ર માનવની વાત કરી રહ્યા છીએ. મિત્રો, છેલ્લા બે વિડીયોમાં આપણે સેલ્સમેન અને એનો જે કસ્ટમર છે પ્રેમ ચોપરા, એ બંને વચ્ચેનો જે ડાયલોગ છે, સંવાદ છે, એને સમજી રહ્યા હતા. મિત્રો, સેલ્સમેન પ્રેમ ચોપરા એને કસ્ટમરને સમજાવતા એ જ્યાં રોબોટ રાખવામાં આવે છે ત્યાં લઈ જાય છે અને રોબોટની કેટલીક ખાસિયતો છે, એના કેટલાક લક્ષણો છે, એની વિશિષ્ટતાઓ છે, એની સ્પેશિયાલિટીઝ છે, એ સમજાવે છે અને સમજાવતા કહે છે કે આ રોબોટ્સ છે એ એના ફંક્શન શું છે, એમાં કઈ ખાસિયત છે અને એના જે 3 પ્રિન્સિપલ્સ ઇનબિલ્ટ કરેલા છે એ 3 પ્રિન્સિપલ્સને એ સમજાવે છે. He explained the first principle that robot do not harm his master, they obey his master. Second was robot do not harm humankind, and third one was that robots do not harm themselves, પોતાની જાતને એ નુકસાન પહોંચાડતા નથી. તો પ્રેમ ચોપરા આ 3 પ્રિન્સિપલ્સમાંથી અને પહેલો જે ફર્સ્ટ પ્રિન્સિપલ વોઝ ધેટ કે ધ હ્યુમન રોબોટ્સ ઓલવેઝ ઓબે ધેર માસ્ટર્સ. આ જે પ્રિન્સિપલ્સ હતો ફર્સ્ટ, એનાથી એ પોતે ઇમ્પ્રેસ થાય છે. તો મિત્રો, આપણે હવે પાર્ટ 3માં નેક્સ્ટ કન્ટિન્યુટી એની જાળવી રાખીશું. 1 by 1 પેરેગ્રાફ આપણે લેવાના છીએ. તો અહીંયા એના પછીનો જે નેક્સ્ટ પેરેગ્રાફ છે એને પહેલાં રીડ કરીશું. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. He didn't take notice of the other two. He nodded delightedly and assigned the sell deed and contract of no misuse of the robot. He had now got a servant and accomplice. તો મિત્રો, અહીંયા આપણે નેક્સ્ટ જે લાઇન્સ છે એ જોઈશું. If Ramsing 070, my robot, can shop for groceries, then why not for better things like jewels, thought Prem Chopra. Friends, now try to understand what does the text, what does the paragraph want to say in Gujarati. Prem Chopra heard the first principle. Salesman explained 3 principles and all of 3 principles Prem Chopra liked the first principle, robots always obey their masters, અને એ પ્રિન્સિપલ ગમી જાય છે, એનાથી ઇમ્પ્રેસ થાય છે. He didn't take care notice of the other two. બીજા બે સિદ્ધાંત છે એને ધ્યાનમાં લેતો નથી. Then he nodded delightedly. Nod means સંમતિથી માથું હલાવવું, હા પાડવી. એ એગ્રી થઈ ગયા. ડિલાઇટેડલી મીન્સ ખુશ થઈ અને એમને હા પાડી કે આઈ વોન્ટ ટુ બાય ધીસ રોબોટ ફોર માય હાઉસ હોલ્ડ વર્ક, ફોર માય પર્સનલ વર્ક. એન્ડ એસાઇન્ડ ધ સેલ્ડ ઇટ એન્ડ કોન્ટ્રાક્ટ. એને તરત જ સેલ્ડ ઇટ, જે એનો કરાર હતો એ કરાર કર્યો. અને કરારમાં શું હતું? વોટ વોઝ ધ સેલ્ડ ઇટ એન્ડ કોન્ટ્રાક્ટ? તો નો યુઝ ઓફ ધ રોબોટ. કંપનીની પણ જવાબદારી છે કે આપેલા રોબોટનો મિસયુઝ ન થાય, એનો દુરુપયોગ ન થાય. તો દુરુપયોગ, નો મિસયુઝ ઓફ ધ રોબોટ, રોબોટનો દુરુપયોગ કરીશું નહીં. આવા એક કોન્ટ્રાક્ટ પર, એના કરાર પર હી એસાઇન્ડ, એને સહી કરે છે અને હી બીકેમ ધ કસ્ટમર ઓફ સુપર રોબોટ પ્લાઝા. Then he had now got a servant. પ્રેમ ચોપરા got a new servant. એને એક નવો સેવક, ચાકર, નોકર એનો પોતાનો મળી જાય છે. એન્ડ એકોમ્પ્લાઇઝ મીન્સ એનું જે સાગરીત છે કે એના કામમાં એને સપોર્ટ કરે એવો માણસ, એને રોબોટ મળી રહે છે.
If Ramsing 070, my robot can shop for groceries. એના મનની અંદર આ પ્રકારનો વિચાર આવે છે કે રોબોટ જે છે ઇફ રામસિંગ 070, જો આ રામસિંગ, વોટ વોઝ ધ નેમ ઓફ ધ રોબોટ, તો ઇટ્સ નેમ વોઝ રામસિંગ 070 કેન શોપ ફોર ગ્રોસરીઝ. જો એ ગ્રોસરીને એ જુદી જુદી પ્રકારના કરિયાણાની ખરીદી કરી શકતો હોય, બજારમાં જઈ શકતો હોય, તો દેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ. એ જ્વેલ્સ એટલે કે સોના ચાંદીના દાગીના જેવી વસ્તુ પણ કેમ ન ખરીદી શકે. આ એની મનમાં એક વિચાર આવે છે. એને એની પાસે કંઈક થેફ્ટ, એ ચોરી કરાવવાનો વિચાર એના મગજની અંદર આવે છે. એનું માનસ જે છે એ પલટાય છે થોટ પ્રેમ ચોપડા. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રેમ ચોપડા એને આ રોબોટ ગમે છે. એની પાછળનું મુખ્ય કારણ છે કે એની પાસે એનું ધાર્યું જે કામ છે એ કરાવવા માગે છે. તો મિત્રો, અહીંયા જે કામ કરાવે છે એ પછી છે, પણ એની અંદર જે આવતા ક્વેશ્ચન્સ છે એનો અભ્યાસ કરી લઈશું. અને રાઇટ ડાઉન ધ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ ઇન યોર નોટબુક ફોર ધ પ્રિપેરેશન ઓફ ધ ફાઇનલ એક્ઝામ. ફાઇનલ એક્ઝામની તૈયારી માટે નીચે આપેલા પ્રશ્નો જે છે એ આપની નોટપોથીમાં ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ ડાઉન અને લખી કાઢો. મિત્રો, ફર્સ્ટ ક્વેશ્ચન છે, વિચ પ્રિન્સિપલ ઇમ્પ્રેસ્ડ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાને કયો સિદ્ધાંત ગમી જાય છે? ભાઈ, એનાથી કયા સિદ્ધાંતથી ઇમ્પ્રેસ થાય છે? આન્સર્સ છે, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ એના માસ્ટરને ઓબે રહેશે, એનું વફાદાર રહેશે. ધીસ પ્રિન્સિપલ ઇમ્પ્રેસ્ડ પ્રેમ ચોપડા. ધ નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ પ્રેમ ચોપડા થિંક આફ્ટર બાઇંગ ધ રોબોટ. રોબોટ ખરીદ્યા પછી એને શું વિચાર આવે છે? તો ફ્રેન્ડ્સ, આફ્ટર બાઇંગ ધ રોબોટ, પ્રેમ ચોપડા થોટ ધેટ ઇફ ધ રોબોટ કુડ શોપ ફોર ગ્રોસરીઝ, જો એ ગ્રોસરીની ખરીદી શકતો હોય તો પછી વાય નોટ બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ, એ જ્વેલ્સ જેવી વસ્તુ પણ કેમ ન ખરીદી શકે? તો આ વસ્તુ, આ વિચાર એના મગજની અંદર પ્રેરાય છે. ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ વોઝ ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ અને સેલ ડીડ એનો કરાર શું હતો? કરાર શેના વિશે હતો ભાઈ? તો ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ વોઝ નો યુઝ ઓફ ધ રોબોટ. એનો મિસયુઝ ન થવો જોઈએ, મિસયુઝ ન કરવા માટેનો કોન્ટ્રાક્ટ હતો. તો ફ્રેન્ડ્સ, અહીંયા ઉપરના પેરેગ્રાફમાંથી આપણે 3 અગત્યના જે ક્વેશ્ચન્સ છે એ આન્સર સહિત આપેલા છે. તો રાઇટ ડાઉન ધેમ ઇન યોર નોટબુક. એન્ડ ફ્રેન્ડ્સ, હવે આજે રોબોટ્સને ખરીદ્યા પછી એનું જે માનસ પરિવર્તન થાય છે, એ એનો વિચાર જે બદલાય છે એના વિશેની અહીંયા સેકન્ડ પેરેગ્રાફની અંદર આપણે ચર્ચા કરીશું મિત્રો. તો નેક્સ્ટ, ઇન ધ માર્કેટ રોબોટ કેરિંગ હેવી પેકેટ્સ, buying theatre tickets, carrying groceries to the cars were common sight but still strange and amusing servants. Ramsing 07 was thoroughly efficient with tremendous speed and accuracy. He collected the groceries into the shopping trolley and paused for the next command. 2 kilograms of mangoes, ripe and juicy, commanded the Prem Chopra from distance. Seeing huge piles of mangoes in no time, Ramsing 070 had selected the best ones. Friends, after buying robots, what did Prem Chopra do? Prem Chopra શું કર્યું? તો after buying in the market, he saw in the market robots carrying heavy packets. રોબોટ હેવી પેકેટ્સ ઊંચા કરીને આમથી આમ જતા હતા, એમની મૂવમેન્ટ ચાલુ હતી. બાઇંગ થિયેટર ટિકિટ્સ ખરીદતા હતા. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ, દુકાનમાંથી, શોપમાંથી એની ગ્રોસરી ખરીદીને એને કાર સુધી પહોંચાડવાનું કામ કરતા હતા. વેર કોમન સાઇટ, આ સાઇટ બધી આખી બજારની અંદર કોમન હતી. તો રોબોટ્સ વેર બિઝી ઇન ધ માર્કેટ but still strange and amusing servants.
એ સ્ટ્રેન્જ એટલે કે આ નોકર હતા, કામ કરતા હતા, બટ દે વેર મશીન્સ, રોબોટ્સ. એટલે એ અમ્યુઝિંગ લાગતા હતા, બહુ મનોરંજક અને વિચિત્ર પ્રકારના સીન બજારની અંદર જોવા મળતા હતા. રામસિંગ 070 વોઝ થર્લી અફિશિયન્ટ. એ પોતે અફિશિયન્ટ એટલે કાર્યક્ષમ, એનામાં ક્ષમતા હતી કામ કરવાની. વિથ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરસી, એનામાં એક જોરદાર સ્પીડ અને એની એક્યુરસી એટલે કામની ખૂબ જ ચોકસાઈ હતી. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ. રામસિંગે ગ્રોસરીઝ એટલે કરિયાણું જે દુકાનમાંથી લેવાનું હતું એ કલેક્ટ કરી લીધું, એકઠું કરી લીધું. ધ શોપિંગ ટ્રોલી એન્ડ પોસ્ટ ધ નેક્સ્ટ, એને શોપિંગ ટ્રોલીમાં મૂક્યું અને પોસ્ટ મીન્સ સ્ટોપ્ડ, ઊભો રહ્યો ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, કારણ કે હી વોઝ વર્કિંગ ઓન રિમોટ કંટ્રોલ. એક રિમોટ કંટ્રોલ પર કામ કરી રહ્યો હતો, એટલે રિમોટ કંટ્રોલનો ઓર્ડર ના મળે ત્યાં સુધી હી પોસ્ટ સ્ટોપ, અટકી ગયો. અને 2 કિલોગ્રામ્સ ઓફ મેંગોઝ, 2 કિલોગ્રામ કેરી લાવવાની હતી, પાકી એન્ડ જ્યુસી, રસદાર પાકી કેરી. એના માટે પ્રેમ ચોપરાએ કમાન્ડ કર્યો. ફ્રોમ ડિસ્ટન્સ, દૂરથી રિમોટ કંટ્રોલ દ્વારા હી કમાન્ડેડ ટુ બાય મેંગોઝ, ખરીદવા માટેનો એ હુકમ કરે છે, ઓર્ડર કરે છે. સીઈંગ હ્યુઝ પાઇલ્સ ઓફ મેંગોઝ, પાઇલ ઢગલો, એને મોટો કેરીનો ઢગલો જોઈ પ્રેમ ચોપરા કમાન્ડેડ ટુ બાય સમ મેંગોઝ ફ્રોમ ધ માર્કેટ. In no time, Ramsing 070 had selected the best mangoes. He selected the best mangoes અને સરસ મજાની કેરી પસંદ કરી લીધી એન્ડ બોટ ધેમ. ફ્રેન્ડ્સ, આની અંદર એ કોમન સીન આપણને જોવા મળે છે પેરેગ્રાફની અંદર કે દરેક રોબોટ જે છે એ કામની અંદર વ્યસ્ત છે અને પ્રેમ ચોપરા બેઠા બેઠા પોતાનું જે કામ જે છે એ રિમોટ કંટ્રોલ દ્વારા કરી રહ્યા છે. એની પાસે જે કંઈ મંગાવવાનું છે એને રિમોટ કંટ્રોલ દ્વારા ઓર્ડર કર્યો છે. તો મિત્રો એની અંદરથી જે ક્વેશ્ચન છે એનો અભ્યાસ પહેલાં કરી લઈશું. તો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધેટ હાઉ કેન વી સે ધેટ રામસિંગ 070 વોઝ એફિશિયન્ટ. એ પોતે કાર્યક્ષમ હતો એવું કઈ રીતે કહી શકાય? તો answer, we can say that Ramsing 070 was very efficient. એ પોતે કાર્યક્ષમ હતો because he collected groceries and selected the best mangoes. એને ગ્રોસરી અને કેરી બજારમાંથી ખરીદી લીધી વિથ ગ્રેટ સ્પીડ એન્ડ એક્યુરસી, ખૂબ જ ઝડપથી અને ચોકસાઈપૂર્વક એ પોતાનું કામ પૂરું કર્યું. એટલે કહી શકાય કે એનામાં કાર્યદક્ષતા, એનામાં કાર્યક્ષમતા હતી. સેકન્ડ વન વોઝ ધેટ વોટ વોઝ ધ કોમન સાઇટ ઇન ધ માર્કેટ પ્લેસ. માર્કેટ પ્લેસની અંદર કોમન સામાન્ય સીન, સામાન્ય દ્રશ્ય કયું જોવા મળતું હતું? તો મિત્રો એ ત્યાં હતું રોબોટ કેરિંગ હેવી પેકેટ્સ. બધા રોબોટ આમથી આમ હેવી પેકેટ્સ ખરીદીને મૂવમેન્ટ કરી રહ્યા હતા. બાઇંગ થિયેટર ટિકિટ્સ ખરીદતા હતા. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર સુધી ગ્રોસરી ખરીદીને માલિકની કાર સુધી પહોંચાડવાનું કામ કરતા હતા. વોઝ ધ કોમન સાઇટ ઇન ધ માર્કેટ. ક્વેશ્ચન નંબર થર્ડ, વોટ ક્વોલિટીઝ હેવ રોબોટ્સ. રોબોટની અંદર કઈ ગુણવત્તા, એના ગુણો, લક્ષણો કયા હતા? તો રોબોટ્સ હેવ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરસી. એનામાં એક જોરદાર સ્પીડ, કામ કરવાની ગતિ અને એક્યુરસી એટલે કામની ચોકસાઈ જોવા મળતી હતી. ફ્રેન્ડ્સ, we shall sustain the continuity of the યુનિટની જે કન્ટિન્યુટી છે એને જાળવી રાખવાની છે. એના પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ છે એની આપણે ચર્ચા કરીશું. તો મિત્રો અહીંયા એ પ્રેમ ચોપડા એ ખરીદી લીધા પછી એને જુદા જુદા કમાન્ડ કરે છે અને ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ છે પે એટ ધ કેશ કાઉન્ટર. પ્રેમ ચોપડા સ્પોક ઇન્ટુ કમાન્ડર. Ramsing 070 followed Prem Chopra like a faithful dog. When he stopped at Gopal Jewels, through the glass window he saw a generous display of gold ornaments. Quickly, Prem Chopra
disappeared around the corner and spoke into the remote control softly and clearly, picked up a necklace and hid. No noise, information not be revealed, top secret, otherwise I will defuse your system, he threatened. તો મિત્રો અહીંયા પ્રેમ ચોપરા જે છે એ પ્રેમ ચોપરા એને કંઈક એને ચોરી કરવાનું શીખવે છે અને એને જે કામ આપે છે એ કામ એને ચોરીનું છે. તો મિત્રો અહીંયા જે છે એમ આપણે જોઈશું કે પે ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડરની રીતે એને કમાન્ડ કરીને શું કહ્યું કે પે એટ ધ કેશ કાઉન્ટર પર એનું બિલ જે છે એ ચૂકવી દે. તો એ રીતે પ્રેમ ચોપરા રોબોટ ઓબેડ પ્રેમ ચોપરા's command. રામસિંગ 070 followed પ્રેમ ચોપરા like a faithful dog. હવે રામસિંગ એ સર્વન્ટ બની ગયું છે એટલે he had to follow the કમાન્ડ ઓફ પ્રેમ ચોપરાના કમાન્ડને માત્ર એને ફોલો થવાનું હતું. તો જે પ્રકારે પ્રેમ ચોપરાએ એને કમાન્ડ કર્યો કે પે એટ ધ કેશ કાઉન્ટર, તો રામસિંગ 07 પેડ કેશ એટ ધ કાઉન્ટર. હી લાઈક અ ફેithફુલ ડોગ, એક પાલતુ કૂતરો આજ્ઞા પ્રમાણે કરતો હોય એમ આ રોબોટ એના કમાન્ડને ફોલો થતા હતા. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલ્સ, જ્યારે એ ગોપાલ જ્વેલર્સ જ્યાં સોના ચાંદીના દુકાન હતી ત્યાં સોના ચાંદીના દાગીનાના દુકાનની આગળ ત્યાં ઊભો રહે છે અને ત્યાં થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો, એ દુકાનની અંદર એ શું જુએ છે જ્વેલર્સની દુકાનમાં, તો કાચમાંથી એ જુએ છે જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, એ કાચમાંથી ગોલ્ડ ઓર્નામેન્ટ્સ સોના ચાંદીના દાગીના જુએ છે. અને ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર, એ જોયા પછી હી હિડ હિમસેલ્ફ, પોતાની જાતને છુપાવી દે છે. ડિસઅપિયર્ડ અરાઉન્ડ, આસપાસ એ ડિસઅપિયર થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ દ્વારા હી કમાન્ડેડ ધ રોબોટ રામસિંગ 070 સોફ્ટલી એન્ડ ક્લિયરલી, બહુ જ ધીમી રહી અને બહુ સ્પષ્ટ એને આદેશ કર્યો કે પિક અપ અ નેકલેસ એન્ડ હાઇટ, એક નેકલેસ એટલે કે ગળાનો હાર જે સોનાનો દેખાય છે એ ઉઠાવી લે એન્ડ હાઇડ ઇટ, એને છુપાવી દે. તો પ્રેમ ચોપરાએ રોબોટ પાસે આ અજુગતું કામ જે ચોરી કરવાનું છે કામ, એ ચોરી કરવાનું કામ રોબોટને આદેશ દ્વારા આપ્યું. તો મિત્રો અહીંયા એને નેકલેસ છુપાવ્યો અને નો નોઇસ, એનો અવાજ પણ કરવાનો નહીં, સેન્જ પણ અવાજ થનાર, ઇન્ફોર્મેશન એટલે કે માહિતી નોટ ટુ બી રિવીલ એટલે જાહેર થવી, જે કંઈ માહિતી છે એ જાહેર ન થાય એવો પણ એને આદેશ કર્યો. અને રોબોટનું કામ એ જ હતું કે ટુ ઓબે માસ્ટર, માલિકને વફાદાર રહેવું. ટોપ સિક્રેટ, એને સિક્રેટ જે છે એને ટોપ છુપું રાખવાનું હતું. અધરવાઇઝ આઈ વિલ ડિસ્ફ્યુઝ યોર સિસ્ટમ, નહીંતર એને ધમકી આપી કે હું તારી જે સિસ્ટમ છે એને ડિસ્ફ્યુઝ કરી નાખીશ, એને અસ્તવ્યસ્ત કરી નાખીશ, વિખેરી નાખીશ. હી થ્રેટન્ડ મીન્સ ધમકી આપવી. એને રોબોટને ધમકી આપી કે જો તું સિક્રેટ ખુલ્લું કરીશ તો આઈ વિલ ડિસ્ફ્યુઝ યોર સિસ્ટમ. મિત્રો અહીંયા રોબોટ પાસે જે કામ કરાવે છે ચોરી કરવાનું, એ રોબોટ એના આદેશ પ્રમાણે કરે છે અને જો એ ન કરે તો એની સિસ્ટમને ડિસ્ફ્યુઝ કરવાની અને ધમકી આપવામાં આવે છે. તો મિત્રો અહીંયા આમાંથી કેટલાક ક્વેશ્ચન્સ છે એને જોઈશું. ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડીડ પ્રેમ ચોપરા સ્ટીલ ફ્રોમ ગોપાલ જ્વેલર્સ, ગોપાલ જ્વેલર્સમાંથી એને શું ખરીદ્યું. તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે પ્રેમ ચોપરા સ્ટોલ ગોલ્ડ નેકલેસ ફ્રોમ ગોપાલ જ્વેલર્સ. નેક્સ્ટ ક્વેશ્ચન,
વોટ કમાન્ડ વોઝ ગિવન ટુ રોબોટ બાય પ્રેમ ચોપરા? પ્રેમ ચોપરા દ્વારા રોબોટ્સને કયો કમાન્ડ આપવામાં આવ્યો? તો ફ્રેન્ડ્સ, પ્રેમ ચોપરા ગેવ રોબોટ કમાન્ડ ટુ પિક અપ ગોલ્ડ નેકલેસ એન્ડ હાઇડ ઇટ વિધાઉટ મેકિંગ નોઇસ. સહેજ પણ અવાજ કર્યા વગર એને છુપાવી દેવાનો છે. એન્ડ નોટ ટુ રિવીલ ઇન્ફોર્મેશન એ જાહેર ન થાય એ પણ એને ધ્યાન રાખવાની કહી. ક્વેશ્ચન નેક્સ્ટ, વોટ ડીડ પ્રેમ ચોપરા થ્રેટન ધ રોબોટ? રોબોટને શું ધમકી આપી એણે? તો ફ્રેન્ડ્સ, પ્રેમ ચોપરા થ્રેટન્ડ ધ રોબોટ, એને ધમકી આપી ધેટ ઇફ હી રિવીલ્ડ ધ ઇન્ફોર્મેશન ઓફ થેફ્ટ એટલે ચોરીની જો જાણ થઈ કોઈને, એની માહિતી જાહેર થઈ તો હી વુડ ડિસ્ફ્યુઝ ધ સિસ્ટમ, એની જે આખી સિસ્ટમ છે એને એ ડિસ્ટર્બ કરી નાખશે, એને અસ્તવ્યસ્ત કરી નાખશે. તો મિત્રો અહીંયા પ્રેમ ચોપરા થ્રેટન્ડ અ રોબોટ ઇફ હી રિવીલ ધ ઇન્ફોર્મેશન ઓફ થેફ્ટ, જો ચોરીની માહિતી જાહેર થાય તો હી વિલ ડિસ્ફ્યુઝ ધ સિસ્ટમ, એની સિસ્ટમ જે છે એને ડિસ્ફ્યુઝ કરવાનું પ્રેમ ચોપરા રોબોટ્સને એક વોર્નિંગ, ચેતવણી, ધમકી, થ્રેટન આપે છે. તો મિત્રો અહીંયા જુદી જુદી પ્રકારના ક્વેશ્ચન અને આન્સર આપણે જોયા. તો મિત્રો સેલ્સમેન અને પ્રેમ ચોપરાના સંવાદ પછી પ્રેમ ચોપરા એ રોબોટને ખરીદી લે છે અને ખરીદ્યા પછી એની પાસે જે પ્રવૃત્તિઓ કરાવે છે એ પ્રવૃત્તિ એના આધારે હવે આગળ શું બને છે તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છીએ. તો મિત્રો વિડીયો સાથે સંકળાયેલા રહી વિડીયો પૂરો નિહાળવાનો પ્રયત્ન કરશો. તો મિત્રો અહીંયા આપણે 3 પેરેગ્રાફનો અભ્યાસ કર્યો. હવે પાર્ટ 4માં આગળ વધીશું અને યુનિટ 2ની જે કન્ટિન્યુટી છે, એની સાતત્ય છે, એના પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ છે એ જાળવી રાખશું. ત્યાં સુધી આ પ્રશ્નોના ઉત્તર રાઇટ ડાઉન એન્ડ પ્રિપેર ધેમ, એને લખી કાઢજો અને તૈયાર કરી રાખશો. થેન્ક યુ વેરી મચ.